નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. આંકલાવમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરી નજીક જગ્યા આપવા માંગ કરવામાં આવી. આંકલાવ તાલુકા સમસ્ત રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા સ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. સમાજના અગ્રણીઓ અને યુવાનોએ એકત્ર થઈને સત્તાવાળા અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં આંકલાવ મામલતદાર કચેરીની બાજુમાં પ્રતિમા મૂકવા માટે યોગ્ય જગ્યાની ફાળવણી કરવા તેમજ તે અંગેનું જરૂરીના વાંધા પ્રમાણપત્ર NOC આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સમાજના યુવાનોએ આ માંગણીના સમર્થનમાં જણાવ્યું હતું કે આ પ્રતિમા માત્ર એક મૂર્તિ નથી, પરંતુ તે આંકલાવ તથા સમગ્ર ગુજરાતમાં વસતા રાજપૂત ક્ષત્રિય સમુદાયના ગૌરવ અને ઇતિહાસને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ છે. મહારાણા પ્રતાપસિંહજીએ તેમના શૌર્ય, ધીરજ અને સ્વદેશી સેવામાં આપેલ અમૂલ્ય યોગદાન થકી રાષ્ટ્રભક્તિનું જે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તે આવનારી પેઢીના બાળકોમાં ઉચ્ચ મૂલ્યો અને શૂરવીરતા ભરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સ્મારક ભવિષ્યમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જલાવતું પ્રેરણા કેન્દ્ર બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આંકલાવમાં પ્રતિમા સ્થાપિત કરવાની આ માંગણીને અન્ય સમાજો અને સંગઠનો તરફથી પણ વ્યાપક સમર્થન સાંપડ્યું છે. JBM આર્મી સંગઠનના રમેશભાઈ વણકર, બ્રહ્મ સમાજના આગેવાન અલ્પેશભાઈ પુરોહિત અને મોલે સલામ ગરાસિયા સમાજના યુવા મોરચાના પ્રમુખ સમીરભાઈ વાઘેલાએ આ કાર્યમાં ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. ક્ષત્રિય સમાજે હંમેશા ગુજરાત અને ભારતના 18 આલમના લોકોની સુખાકારી, શાંતિ અને હક અધિકારો માટે લડીને ઇતિહાસ રચ્યો હોવાની ભાવના સાથે વિવિધ સમાજના લોકો આ ઉમદા કાર્યમાં સહભાગી થયા હતા. બધાને મારા જય માતાજી, જય ભીમ. સાહેબશ્રીને કહીશું કે આવનારા દિવસોમાં આ જે અમે જગ્યા મહારાણા પ્રતાપ માટે જે માગી રહ્યા છે, તો હરેક સંગઠન હોય, હરેક સમાજ હોય અને આ જગ્યાઓ આપવી જોઈએ, ફાળવવી જોઈએ. કેમ કે કોઈ પોતાના માટે નથી માગી રહ્યા. એક સંગઠનને એમના જે આપણા માટે જે બલિદાન આપ્યા છે, હરેક મહાયોદ્ધાઓએ, એમના માટે ખાલી 10x10, 20x20 એટલી જગ્યાઓ માગીએ છીએ. તો આપ સાહેબશ્રીને કહીએ છીએ કે અમે બહુજન નેશનલ ભીમ આર્મી, હું રાષ્ટ્રીય પ્રભારી છું, ખુલ્લું સમર્થન કરું છું ક્ષત્રિય સમાજને કે આ જગ્યા ફાળવી આપવા માટે સાહેબને એક આપણે અપીલ કરીએ છીએ. હું મારા લેટર પેડ ઉપર પણ લખીને આપીશ. જય ભીમ. આદિવાસી લડવાઈઓ હોય યા એમની સેનામાં બ્રહ્મ સમાજના આગેવાન હોય, યા પછી એમની સેનામાં એમના આગેવાનમાં મુસ્લિમ બિરાદરીના પણ યોદ્ધાઓ હોય, એટલે તમામ ધર્મ જાતિને ઉપર ઉઠી અને એમને આ યોદ્ધાનું એક ઉદાહરણ બેસાડ્યું છે. 1947માં દેશ આઝાદ થયા પછી સંવિધાનિક ધારામાં દેશ આવ્યો છે, પણ આજે પણ આ દેશ વિવિધતામાં એકતાનો સંદેશ છે, પ્રતીક છે. અને એ પ્રતીકને સાર્થક કરવા માટે કે તમામ સમાજ અને ધર્મ એ શું છે એના માટેનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ ક્ષત્રિય છે. સનાતન ધર્મની વાત હોય, બીજા તમામ ધર્મની વાત હોય, પણ એનાથી ઉપર એક ધર્મ અગર કોઈ છે તો છાત્ર ધર્મ છે. અને છાત્ર ધર્મ એવું શીખવાડે છે, નિર્બળ, દુઃખી, કચડાયેલો, દબાયેલા વર્ગની વાત અને અધિકાર માટે અગર કોઈ બોલે તો એ ક્ષત્રિય, અને એ ક્ષત્રિયનું સાચું પ્રતીક એટલે મહારાણા પ્રતાપ. તો આપને પણ અમારી વિનંતી છે કે સંવિધાનિક પદ પર બેસી અને આ વિચારને અહીંયા પ્રસ્થાપિત કરવા માટે આપ જગ્યા ફાળવો અને આ જ સંદેશ આગળ વધે એવી અમારી વિનંતી. હવે ભીમ આર્મી સંગઠન મધ્ય ગુજરાતના આપણા